તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વિશુભાઈના બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. વિશુભાઈ કાલે રાતના આવી ગયા છે સાસણની અંદર. કાલે અમે બહુ ગપ્પા સપ્પા માર્યા છે, તમે કદાચ નેક્સ્ટ બ્લોગની અંદર જોયું હોય. આવ્યો હતા ડાયરેક્ટ પાણીમાં નાહ્યા યાર, સ્વિમિંગ પુલની અંદર. એવી ઠંડી હતી તો પણ પાણીની અંદર નાહ્યા. ગજબ છે. તમને ઠંડી બંડી ના પડે? હા ઠંડી બંડી પડે, પણ કોને કહેવા જવું બરાબર. આ એક મોજ કરવાની વસ્તુ છે ભાઈ. અને વિશુભાઈ આવે એટલે અમારે કઈ ઘટે નહીં. એકદમ મસ્ત માણસ છે. એની પાસે લોકો બેહું તોય મજા આવે એવા માણસ છે. મજા જ આવે કરે ભાઈ. આ બધા ભાઈબંધો ભેગા થયા, હું, નીલભાઈ, જગભાઈ, એસકેભાઈ, ભરતભાઈ, હું. તો ફાઇનલી તમે જોઈ શકતા છો જગભાઈ ને મારી પહેલી મુલાકાત છે. કાલે રાતને આમ તો ભેગા જ છીએ, પણ અત્યારે ભાઈ રજા લે છે અને અમે આમ જઈએ સોમનાથ દર્શન કરવા. અને અમે જઈએ જુનાગઢ બાજુ. જુનાગઢ થી અમે કાલે આવ્યા અને હવે અમારે સાહેબ ક્યારે આવવાનું? બસ ટૂંક સમયમાં આવી. ટૂંક સમયમાં એ બાજુ રોલન સોલન નાખવા આવી. કાંઈ વાંધો નહીં, મોસ્ટ વેલકમ આવવા. વનરાજભાઈ કે અમારી બેને તો બહુ એટલે બહુ જૂની મિત્રતા છે. હું ઘણી વખત ઇન્ટરવ્યુમાં કહેતો હોય કે ભાઈ અમે ગેમિંગ રમતા તો અમે બધા ગેમિંગમાં યુટ્યુબમાં હારે લાઈવ કરતા. જ્યારે મારા 30-40,000 50,000 સબસ્ક્રાઈબર હતા. ફ્રી ફાયર લોકડાઉન વખતે. હા, એ સમયમાં અમે ગીવ કરતા હો. એટલું હતો અમારો. હું તો દહકો હતો આપણો. દહકો હતો ત્યારે, હકીકત દહકો હતો. હવે થઈ ગયો અત્યારે આવડાવાનું આવી ગયો. અત્યારે આ બધાનું હાલે ભાઈ. એવું કઈ નથી ભાઈ. બધા અમે ક્રિએટર હારે હોય. આ છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ભેગા છે, બાકી